નામ, નસીબ અને નફો એ કુદરતનો ખેલ છે સાહેબ. કોને ક્યારે શું આપવું એ ઉપરવાળો જ નક્કી કરે છે. પથ્થર પ્રતિમા બન્યો એ જોઈને હૈયું હરખી ગયું, પણ પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો એ જોઈને દિલ રડી પડ્યું. ખબર નહીં આ સંબંધોમાં કયા પ્રકારનું ગણિત હોય છે. કોઈ માટે ગમે તેટલું કરો તો પણ સરવાળે તો શૂન્ય જ ગણાય છે. જિંદગીમાં કંઈક સારું કામ એવું પણ કરવું જોઈએ જેનો ભગવાન સિવાય બીજો કોઈ સાક્ષી ન હોય. સમય સાથે હઠ બાંધીને ના બેસવું સાહેબ. મહાભારતના યુદ્ધ જીતનારા પારધી પાસે હારી ગયા છે. કોઈ પણ વ્યક્તિ આપણો મિત્ર કે શત્રુ બનીને આ સંસારમાં નથી આવતો સાહેબ. આપણો વ્યવહાર અને શબ્દો જ લોકોને મિત્ર અને શત્રુ બનાવે છે.